રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 થી 17 વર્ષ સુધીના 5 સગીરોને પૂણાની બિલનાથ સોસાયટીમાં સાડીના કારખાનામાં ગોંધી રાખી મળસ્કે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સતત 17 કલાકની કાળી મજૂરી કરાવનાર કારખાનેદારને પોલીસે પકડી પાડ્યો છે। 7 વર્ષના 2 સગીરો આગલા દિવસે રાત્રે ભાગી અને ગડોદરા પોલીસ મથકે પહોંચતા આખું રેકેટ બહાર આવ્યું હતું। પોલીસે બાળકો સાથે 5 કિલોમીટર પગચાળા ચાલી અને કારખાનું શોધ્યું હતું। મળતી માહિતી પ્રમાણે ગડોદરા પોલીસ મથકે રાત્રે 7 વર્ષના 2 બાળકો આવી ચડ્યા હતા। ગભરાયેલા લાગતા આ બંને બાળકોએ પોતાના રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગામમાંથી લાવવામાં આવ્યા હોવાનું તેમજ સુરતમાં સાડી ગળી વાળવાના કારખાનામાં ગોંધી રાખી અને 17 કલાક કાળી મજૂરી કરાવતા આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો। ગડોદરા પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યા હતા। મહિલા સેલના એસીપી મિની જોસેફ પહોંચ્યા અને બંને બાળકોને વિગતવાર પૂછપરછ કરતા તેમણે વધુ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। આ ઉપરાંત ત્રીજા 3 બાળકોને પણ કારખાનેદારે ગોંધી રાખ્યા હોવાનું જણાવતા આ કારખાનું શોધવાનો નિર્ણય કરાયો હતો, જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આ કારખાનું શોધી કાઢ્યું હતું। કારખાને જતા પોલીસને આ કારખાનામાંથી 7 વર્ષની વયનો અને એક 17 વયના 2 બાળકો મળી આવ્યા હતા। બાળકોએ પોલીસને જણાવ્યું હતું કે અનેક મહિનાઓથી તેઓ કારખાનામાં કાળી મજૂરી કરી રહ્યા હતા। મળસ્કે 5 વાગે જ શેઠ તેમને ઉઠાડી દેતો, નહીં ઉઠે તો કામ કરવામાં આળસ કરે તો સંજોગોમાં માર મારવામાં આવતો હતો। રાત્રે 10 વાગ્યાથી 17 કલાકની કાળી મજૂરીના બદલામાં માત્ર 200 રૂપિયા રોજનું મહેનતાણું અને બપોરે 1 કલાક રિસેસ મળતી। વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર FS ચૌધરીની ફરિયાદના આધારે પૂણા પોલીસે આ મામલે ગુનો નોંધી અને કારખાનું ચલાવનાર પ્રકાશ પુરીલાલ ભુરિયાની ધરપકડ કરી હતી।